જય શ્રી કૃષ્ણ. શું તમે ભગવાન વિષ્ણુ, રામ કે શ્રી કૃષ્ણના ભક્ત છો? તમે તેમની પૂજા કરવા માંગો છો તો તમારા માટે આ સૌથી ગોલ્ડન પીરિયડ છે. 17 મે થી 15 જૂન સુધી ભારત વર્ષમાં મળ માસ, અધિક માસ અથવા તો પછી પુરુષોત્તમ માસ તરીકે આ દિવસ મનાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં, હિન્દુ કેલેન્ડરમાં દર વર્ષે 12 મહિનાની ઉપર એક મહિનો એક્સ્ટ્રા હોય છે. આ એક્સ્ટ્રા મહિનો એટલે અધિક માસ. જો વૈજ્ઞાનિક રીતે વિચારીએ તો આપણા હિન્દુ પંચાંગની અંદર ચંદ્ર અને સૂર્યની ગતિ ઉપર આપણા દિવસો નક્કી થાય છે. એટલે કે ચંદ્રની ગતિ પ્રમાણે આપણા દિવસો અને સૂર્યની ગતિ પ્રમાણે આપણા તહેવાર નક્કી થાય છે. 365 અને 354 દિવસોની વચ્ચે 11 દિવસનો જે ફરક આવે છે તેને અધિક મહિનો, એક એક્સ્ટ્રા મહિનો ઉમેરવામાં આવે છે, તેને અધિક મહિનો કહેવાય છે. આ દિવસોમાં કોઈ એક્સ્ટ્રા તિથિ અથવા તહેવાર નથી આવતો, તેથી બધા જ દેવતાઓએ આ માસને સ્વીકારવાની ના પાડી. આ માસ આખરે વિષ્ણુ ભગવાન પાસે ગયા અને વિષ્ણુ ભગવાને પોતાનું નામ આપ્યું અને એટલા માટે આ માસને કહેવામાં આવે છે પૂર્ણ પુરુષોત્તમ માસ. પુરુષોત્તમ માસની અંદર જપ, તપ, દાન અને દીપદાનનું પણ ખૂબ મહત્વ છે. હજી વધારે વાતો જાણવા માટે મારી સાથે કનેક્ટ રહો. હવે આપણે એના પછી જાણીશું કે અધિક માસ કેમ કરવામાં આવે છે. વૃંદાવનની ગલીમાં, ગિરિરાજની કંદરામાં આ માસનું શું મહત્વ છે. જય શ્રી કૃષ્ણ.